જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે મેં રેયાંશ માટે રવા અને બેસનના ઢોસા બનાવ્યા છે, જે વેજીટેબલથી ભરપૂર છે. જેમાં વેજીટેબલમાં મેં કોબીઝ, કેપ્સિકમ, ડુંગળી, બીટ અને ગાજર લીધા છે, જેને મેં થોડું ઘી અને એમાં થોડી હિંગ નાખી ચપટી અને સાતળી લીધા છે. સાતળવાથી એનો ટેસ્ટ કાચો નથી લાગતો અને બાળકોને ખૂબ જ ભાવે છે. ત્યાર પછી મેં રવા અને બેસનનું બેટર લઈ અને એમનો ઢોસો બનાવ્યો છે. અને એના ઉપર તમે સેજાન ચટણી અને કેચઅપ અથવા તો ઘરે બનાવેલી ગાર્લિકની ચટણી પણ તમે નાખી અને સ્પ્રેડ કરી શકો છો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ભાવે છે. તો મેં તેના પર ચટણી અને કેચઅપ લગાવી દીધું છે અને ત્યાર પછી મેં ઉપર વેજીટેબલ પાથરી દીધા છે. અને ત્યાર પછી એકદમ સરસથી ઢોસો બની જાય એટલે એમને હું ઢોસાની જેમ જ ફોલ્ડ કરી દઈશ. અને તમે ઈચ્છો છો તો ઉપર થોડું પનીર પણ નાખી શકો છો. મેં પનીર એની અંદર મિક્સ કરી દીધું છે. પછી એવી રીતે ફોલ્ડ કરી અને એના પર થોડું ચીઝ નાખી ગ્રેટ કરી દીધું છે. ત્યાર પછી મેં રેયાંશને પૂછ્યું, તું ચાખીને બતાવ ને બેટા કેવું લાગ્યું છે? તો રેયાંશે કીધું, વાવ મમ્મી, બહુ જ મસ્ત લાગ્યું છે. તો આ છે ને હેલ્ધી ઓપ્શન બાળકોને વેજીટેબલ ખવડાવવા માટે. આપ પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.